તો આપણે અંબાજી માતા મંદિરે આવી જઈએ. હેઠતા હેઠતા જો મમ્મીને આગળ જતા હતો. આ વિપુલના પાપો બે પાટ બેઠી. આ અંબાજી મંદિર જમવા માટે બધા રેડી થઈ જાય. જમવા માટે બેસી જઈ. આવું હલલ કરે હતું જે વિશાલ બાજુ બોલો તો પાપડ જુંબા કેસ જમવા બેસી ગયા. અરે કેતા હતા ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. નવો વ્લોગ છે, નવો દિવસ છે, તો બધાને ગુડ મોર્નિંગ કરાવી દેજો. આ તો વહેલા વહેલા પિંચુ હાય. એ પિંચા હાય, ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધો? શું ખાધું ચામાં? ગોઠિયા ખાધા? તને તો ગોઠિયા છે બીજું ખાતા નહીં આવડતું? ગુડ મોર્નિંગ વિપુલ. જય માતાજી. ચા પીને આવ્યો? મમ્મી ગુડ મોર્નિંગ. હા ખીચડી ખાધી તો ચમ કરતા ગોઠિયા ખાધા. ચો જતો વિપુલ બે ત્રણ દાડા દેખાતો નતો. પૈસા કમાવા ચેલા ભેગા કરીને લાવ્યો? ચેલા દાડા ભર્યા? ચેલા દાડા ભર્યા? 6 રૂપિયાના વહેલા વહેલા ટીમ જમી તો સારું કહેવાય. બીજું કોઈ નહીં, પૈસા બતા પણ ખાવાનું તો સારું હોય નહીં. બટાકા ફાફડા કરતા સારું હોય. ચાલ વહેલા દળી મેળ દે જા ઘરમાં. લગ્નમાં જાનું આજ? તો જો આજ બધાને જવાનું લગ્નમાં. ત્યાં પછી વહેલા વહેલા નહીં કાઢી આવીએ. આજે આ બધા નવરાણ બાકી અમે ચાર બધો આખી ફેમિલી. પપ્પા મોડા આવશે, ગંજમાંથી આવશે એટલે નહીં ધોઈને આવશે. ભાઈ ફેમિલી એ તો મોડા આવશે પપ્પા. હું આ ડીજે સાથે બાપુ હલકું કરી દેજે બેટા. બધા નાસ્તામાં પાસ્તા, જો પાસ્તા ખાવા બેસી જાય કારણ કે જમવા જવાનું એટલે બધા વહેલા વહેલા ભૂખ લાગી એટલે જો ખાવાનું ગાજી નક્કી ના હોય એટલે અત્યારે વહેલા વહેલા ખાવા પાસ્તા બેસી જાય. અમારા શ્રેયા વહેલા ભૂખ લાગી. પેલા તો મમરા ખોઈ બેઠા ઘેરે ખેલે મૂડો ના ખવાય, બે જગ્યાએ ના ખવાય. હાય હા ખો પાસ્તા કો બેટા. ચા બને એસર બનાવે પીછા એ હઈ શિસોડા મારા મંડ્યા. તીકું આવ્યું, તીકું 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 આયા છે કા જરા દાદી ખરાઈ જા. આપણે નાસ્તો થોડું કોક કરી લઈએ. રોટલીઓ પાડી કીધું તો રોટલીઓ વંગારું હવે નહીં વંગાર. આપણે ચલો વંગાર 11 વાગે હોય ઘરના વખત 11 તો વાજે ત્યાં આપણે તો સાધનમાં જવાનું વાત કરો. તો સાધન મળશે ભાઈ ઉભા રહેવું તો બપોર દાડે પોખશું નહીં પછી સાધન નહીં મળી હપું જોઈએ કંઈ તો. હા લગનમાં જો આમાં સજાબા તૈયાર થઈ જાય. આ બાજુ વિપુલમાં રંગાતી આવે જો ઘરના તાળા બાળા મારી દીધો હોય અને જસુબા માટે પાણી મેળ દીધું આવશે એટલે નહીં પાસે એરિયા આવશે. આ બાજુ ગુની ને મમ્મી બે તૈયાર થઈ જાય. હા હા તો જમે આવી અમારા રંગાતી ભાડું આના પર કઢાવશે. 30 રૂપિયા આના પર કઢાવવાના આપણા. હો વિપુલ 30 રૂપિયા દે, 30 રૂપિયા લઈને આવ્યો વર્ત હેઠતો આવશે. તાણ બે દાદા ગઈ કમણો વિપુલ 30 રૂપિયા દેજો. જો અમારે 3 હતા હા 2 જણના જ. આ એનું તો ભાવ થવા નહીં હવે પાપુડીનું તો કેમ આ ભાવ થતું જ નહીં કે પેલા જો તૈયાર થોય હજી તો ચડ્ડી વડી પહેરી પીયાન છીએ અમાર. હા ચમ ચંદ લઈ જાઓ કે વર્તામાં પપ્પા અંગાથી પિંચ્યું. ઓ હવે પિંચા તો તૈયાર થઈ જાય. મમ્મી તૈયાર થઈ બેઠી જો આ ચડ્ડી લઈને ફરી જાય. લાવ ચલો હડો તો આપણે હેઠશો. જય તો આપણે અંબાજી માતા મંદિરે આવી જઈએ. હેઠતા હેઠતા જો મમ્મીને આગળ જતા હતો. આ વિપુલના પાપો બે પાટ બેઠી. આ અંબાજી મારું મંદિર થાચી રહ્યો નહીં વિપુલ? થાક લાગે મને તો. ગરમી બરમી છે પડે, ગરમી છે પડે, તડકો બળકો પડે ને એટલે હવે
હવે તડકો પડવા માંડ્યો છે પકડ જેવી પુલાય ને પિંચુ તાતા જાવ પેલો ખોબા ગલ્લા પકવાથી આવી હવે શા પક્ષી પુલાવી જા તાણ જો કા થાચી આટલા આવતો હતો લખુબા ગલ્લા સુધી રિક્ષામાં સારી વાત ને તો બેસી જવું પડશે હા હમણાં ભરીને જા રિક્ષા તો મને ખબર હો આ તો સાંભળવાનું એના ગીત તો વિશાલ હવે છૂટ્યો છે 12 વાગે એટલે જો આપણે આવી જાય મુડાણા ગામમાં આ બધો અંગાત આવી આપણે વાંચે કર એટલે વિપલે છે ને જાણતું હા જા બધા પાછળ આવી હું મને ભારે હાલા કોઈ આવે ને તો પહેરવા ગમ્યો પટલા સારા ગમ્યું આમ તો જો અમારા આવ્યો કે નામ વેદુ મયુર તો ડબલ લઈને હેડે મયુરી ચાલ છે બધા જમવા માટે હેડે હવે હું હવે આગળ જઈને શ્રેયા આમાં શ્રેયા ભૂખ લાગીએ નહીં દેવું દેવું જો ભૂલી જી જમવા માટે બધા રેડી થઈ જાય જમવા માટે બે જઈ આવું અલલ કરે હતું જે વિશાલ બાજુ બોલો તો પાપડ જુંબા કેસરી કોણ છે ગોગો હા ઓગો ગોગો આ બાજુ શ્રેયા બેઠી ખાવા આ બાજુ થાળી જો અરે પિંચુ જે પેલી બાજુ ભાવનીને બેઠા હાય કરો આટલા આવવાનું હતું એ કંચો ઉતરતો હશે કઈ કર ના આવો હા જો કેટલો બધો અહીં જમવા માટે બેઠો હોય અમારા વિશાળ તો બાજુમાં આવી વિપુલ જા જતો રહ્યા વિપુલ ખાઈ લીધું જમી લીધું એને ચા તો હું કા લઈને આવી જા તો કોઈ ના હોય બે જો ખાવા આટલો કેતો તો એ વિપુલ હવે બોલો કેતો તો ખાવા રહી રહી ખાધું નહીં ખાધું એ તો ચમ પમદાર હા બટાકા નીકળી બટાકા સિઝનમાં ચોગણ ચાર રાતે આવ્યો કા રાતે હા જાતે ઘેર જતો તને ચોગણ જતો તો હવે ના તા એ 12 વાગે તો ઘેર જ હતો અમે તે આવું તું જો જમવાનું ચાલુ જ અમાર વાળો ખાઈ લીધું સાસ પીધી હવા નહીં પાવી લડો જો ચૂલ્લે પક્યા એ ચૂલ્લે હંતાળે ઉઠું આ જમવા બેસી ગયા અરે કેતા તા મજામાં મજામાં ચમ હવે થઈ જાય આમ ભૂખ લકડી હા ખાવા નહીં મળતું તમારા ઘેર અમે ખવડાવી રોધીન ચા દાનું આટું વાળી મોના ખાઓ લઈ આલો હા સાગર ને તો જોયે જ નહીં સાગર ચાલુ રાખો ખાવાનું હા હું લેતા તને તો નહીં આલું આ મારા બુટ કરીને આવ્યો જો ગીતેજી મમ્મી તો કોઈ નહીં આપણે જાવ નહીં જોવા એ ના જવાનું આ વિડીયો બનાવ કરી જો રીંજુ ના પાડો કે મારો મસ્ત વિડીયો બનાવો મસ્ત જો બનાવો તમે ત્યાં હવારા ના આવ્યો હા અમે તો હમણાં આવ્યા ગયા અમારે ખરું આ પુષ્પારાજ જણા પુષ્પારાજ અમારે નહીં તાળ જા બાજુ ડબ્બુ બુને ઉભો આવી
અમેરું ભરાયા હતા બધા જોવા એટલે આમાં શેઠી બી આવી જાય યાર તો ભણી બા આ શેઠી અધર તો બધો નહીં જા દેખાતું જ નહીં ઝૂમ કરી દા મીર પડે આ દેખાય ઓ દેખાતું નહીં દેખાતું નહીં ભૈયા તો ઓળખી વાન તો ઓળખી ઓવે ઓવે ગયા જો ઓળખું પૈસા લે હા પૈસા લે એટલે ઓળખાણ પડી આવે ચલી પાપુને તો લઈ જોઈજો એ પાપુને લઈ જોઈજો મંગુ ભાઈ જો પેલા લઈ જોઈજો પાપુને જો આમ તો પેલા પાપુને લઈ જોઈજો હે હે આ જોઈજો આમ આમ જો હે લે જો पियाज पियाज से तो पैसा ले नहीं का पैसा ले भैया पैसा ले ना ओ दादी डाल दे पैसा ले लो मन नहीं देखा था नहीं देखा था ले लेજો आ लेજો पैसा ले बुन्ना खेतर में आई जाए बोर ऊपर आ घऊ कोने वाया मंगावे तमे वाया चिया ताकू नहीं આ પલું તો હુકાઈ જો કાઢો નહીં બટાકો પાપુ જો બટાકો નીકળી હા જો મંગાભાઈ નો બોર ભાભી જો આપણે કઈ જીએ જો બોય જમે આવી જઈએ તારા બુનના બોર ઉપર હે યાર આયરો આવજો તારે એવું હોય કા પગાર એવું થાય મારે પીંછાન થાય કા રહેવું પાપુ પીંછાન થાય કા રહેવું ઘઉંમાં આ ઘઉંમાં રહેવું પીંછાન આ ઘઉં રે મો તો જો એટલામાં હા ગમત હેઠળ આવતા આવતા આટલા અહીં થાચી એ રહ્યો જો આ બાજુ એરંડા ઘઉં ને હા મરચો અરે વળતા લેતા જઈએ અરે મરચા જો આ નહીં મરચા આ નહીં વળજ્યા બે નહીં દીધેલા અરે જો આ બાજુ મરચા જો વાલોડ આ પાપડી વળજી જો કેટલી બધી હજુ છે આપણે તો આવું શિવપુરમાં હોય ચોકણ હોય શિવપુરમાં ખેતી જો મમ્મી પાપડી વેણા મંડી આગળ દોડો થાચી જો પેલા રવિબુન તો વેણવા મંડે ડેટો ખુશીબુને ડબીબુન તો વેણવા મંડે ડેટો આપણે વર્તા લઈ જઈએ કોક શાકભાજી ને પિંચ્યું હા વર્તા લઈ જાય ને આપણે તો પેલી ગાય બોલાવો તમે બાપુ કેવું હો હા ચોકણ હતી વાપડ્યો અરે તો ખવડાવી દીધી તાણી તો ખુશીબુન ને ઢબીબુન તો વેણવા મંડે ડેટો ખોળામાં મેલો નહીં વળજો મેલો હારે ને ડેટો લેવા હોય તો ખુશીઓ ના ને અરે ખુશીબુન જોવાના કેટલા બધા તમે જાતમાં આવ્યા જા બાજુ ડબ્બી પર ખોળો ભર્યો એકદમ આબુ ખુશીબુન ના ઘેર રમતા જો આ ડેટો ચો મોટો ભરજો ના એકદમ આબુ કઈ નહીં જોવા તમારા ઘર રવિ આવે હોય કાં બીજી ના એકન જવું આ મલેકપુર હું હા ચાણા તમે આવશો વૈશાખ મહિનામાં તાણ આવો પ્રતિષ્ઠામાં જતી હતી તા હા ચો આવશો પ્રતિષ્ઠામાં કેમ નહીં આવીએ અમારે નહીં જોતા અમારે તો ગઈ શાકભાજી હોય
હા હે પાપુએ ખોળો ભરી પાપુ કરજે એ બુની રાવા દે જ્યાદા ડેટા વેના ધૂચી પડે એકણ ખેતરોમાં હાલા બગડથી મેલાવા થાય હાલા જીવાત વાળા છે કોટની તેમ પાછા આવતા રહ્યા તે તમે જેમ બંગન આજે વ્લોગ બનાવવાનું હા લેવું ને બધા એક જો ના હોય હા બધા હરખા જો તો ઊંઘી જાય ઉજાગરો નાઈટ ઉજાગરો 2 વાગે જતા ગંજમાં જોઈ ને રાતે જોઈ ને સવારે આવી 11 વાગે ચોગન હા અમદાવાદ એકદમ આબો કોકરે તરાવી હા લાવ ભરતા અમાર આબુ રિવરફ્રન્ટ કાકરે તરાવી વચમાં કમ્પ્લેટ ગોઠવ્યું હતું પણ હવે કામ બાબરી નડતી એટલે ભાઈ ના આવ્યો ઓવા વચમાં ભરવાનું તો ખાસો મેળો હા તમે આવશો એટલે કણ આવશે તમારા પાસે એવું થોડું અમને તો બોલાશક નહીં બોલાવત કરો તમે અમે ચકન હોગીએ તમારે નતો પતો તાળો તો વિડીયોમાં આવીને પછી બીજા ના વિડીયો લાગે આપણે આવી જઈએ બોર પર પાણી ભરા જો ચલુરી લઈને આવ્યા ખાલું આપણા અંગાત આવ્યા પેલા બધા પાછળ આવી ને ખાલું તો પેલા બે પાછળ આવી આગળ આપણા આવ્યા વાઢવા આવે એટલે મને બોલાવજો મેં આવશું હા જો આ ગોગ મહારાજનું મંદિર કેવું જો હજી દાણ ચમ ચમ કેળ કાપી નાખી કઈ ગોટા હા મસ્ત ગોટા આવ્યા જો કોને વાયા જો ગોગ મહારાજનું મંદિર અને આગળ ડેટો થોડી નાખશો જો આપણે આખા બોર પર પાણી ભરવા આવી જઈએ પાણી હમ એક નહીં તું કોઈક લઈને આવી ના તને મારો આવશે ખરું તું જેમ આવી જઈ જઈ તો પહેલો લઈ આવજો પહેલાં એ કાં જગમ પાણી લઈ આવજો ત્યાં તાજું નહીં તો ઝુંડામાં પાણી કાઢો જો ચલો પહેલું ચકમ પાણી કાઢો હજુ તું પાણી કાઢો હજુ ચો ને એકલા પહેલા આવું છે બોલા વિડીયોમાં જો અરે આવા ઉઠીને એડે આવી કેટલી ઊંઘ કાઢી હા હું કા 2 વાગે ચકમ 2 વાગે તમે આવ્યા તો કા તાણ જાય એવું તારા પપ્પાને જોઈ જો મમ્મી આવજો જાજો કરી ઘેર અમે તો ફેરથી ખાધું હોય કણ શાકનો રોટલો હાલ તારા બુને બનાવે તો શાકનો રોટલો એને ખાધું નતું હવારવાનું બાપલો એ તાણો ના ખોય પણ ખાધું નતું એવું નહીં હેતરમાં છું મસ્ત લીલી સામ પડી હે પેલું એ ચીકુડી જો આપણું બાઈક એકમ પડીએ છેક છેક ચીલ હશે આગળ તો આપણે ઘેર આવીને જો અમારા શ્રેયા બા તો ને ભૂખ્યા થઈ ગયો જો બપોરે પાસ્તા બનાવી જો તો એને પાસ્તા ખાવા બેઠો હોય નહીં ભૂખ લાગી હતી એ દાળ ભાત ખાધા નતા દાળ ભાત નતા ખાધા તાણ શું ખાધું તું એ નહીં પેલા લગ્નમાં શું ખાધું તું દાળ ભાત શાક પૂરી નું ખાધું તું ઓ બાપ 5 મોહનતાર 1 મોહનતાર મને તો કામ તું 5 ખાતા હતા હાય હાય આ તો કેમ 5 મોહનતાર ખાઈ જી માં તો નવાઈ લાગે એમાં પ્રિયાસી બા તો આવીને ઊંઘી જતો સવારનો ઊંઘ્યો હતો રમ રમ કરતો હતો તે જો ઘેર આવીને ઊંઘી જોઈ યાર મમ્મી જો લાકડો ભાગી મેળ દીધો સવાર માટે આપણે એક બાજુ શાક ને એક બાજુ ખીચડી કરી દીધી થાકી રહે છે લગનમાં જઈને આવી ખોતા
ટાઈમ થઈ ગયો ને જમવા માટે બધા બેસી જાય. ફૂંક હજમ નાખી હતી. ફૂંક જોડા ફૂંકમાં ઠરી જાય. ફૂંક મારજે. મારજે ફૂંક તું. સીધા ફૂંક મારવા નાખી હતી. ચાલો મમ્મી બેઠા પેલો તો ખાઈને ઊંઘી જ મોચામ પથારી કરવાનું નહીં. હા રીમના મૂકી જતા. હા રીમના મૂંગો હું. એ ફૂંક મારજે. ફૂંક મારો. જો ફૂંક મારો. બેસી શકો પેલી જેણી આપણે નતા લાજ આ વખત એ રહી. તો ડબી ફૂંકી હેડો વેણા મૂકો માત નહીં બધું તો વેણો જો શેગો બંધ વેણા વાકે હેડો ઈકણ પપ્પુજી નીકળ. હા અડધી ડોળ ભરીને લઈ ગયો ખુશી બુંદના બે. મુગ આપડે તમે લાયા છે એટલે હું વળી એના નાજી મોટી મોટી શાક એને ના આવ્યા તું